ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरते उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। છાંદોગ્ય ઉપનિષદ એનો 8મો અધ્યાય છે. 8મા અધ્યાયમાં 1 થી 6 ખંડ આદહર વિદ્યાના છે અને 7મા ખંડ પછીથી પ્રજાપતિ ઇન્દ્ર વિરોચન જે આખ્યાયિકા છે, સંવાદ છે, એ શરૂ થાય છે. આપણે વિચાર કર્યો તો છાંદોગ્ય ઉપનિષદ છંદોગાહ ગાયંતી ઇતિ છાંદોગ્ય, એટલે છાંદોગ્ય ઉપનિષદ આપણે કોઈ પણ વસ્તુનું ગાન ક્યારે કરીએ આપણાથી ગવાઈ જાય. કોઈ ભજન હોય તો ભજનનો અર્થ આપણને હૃદયસ્થ થયો હોય તો આપણાથી આપમેળે કોઈ પ્રકારના કર્તૃત્વ વગર પ્રેમથી આપોઆપ એ ભજન ગવાતું હોય છે. એટલે કે અર્થનો અનુભવ, સાક્ષાત અનુભવ થતો હોય અને ત્યારે જે થાય એને ગાન કહેવાય છે. અક્ષર પરમાત્માનો પૂર્ણ આનંદ વાળો અનુભવ થતો હોય, એ આનંદથી છલકાતું હૃદય હોય ત્યારે જે નીકળે ને એ છાંદોગ્ય ઉપનિષદ છે. તો છંદોગ એટલે સામ વેદના જે ઋષિઓ હૃદયમાં અક્ષર પરમાત્માને પૂર્ણ રીતે તરબોળ થઈને આનંદપૂર્વક અનુભવતા હતા અને એમાંથી આ છાંદોગ્ય ઉપનિષદ આખી શાખા પ્રવર્તમાન થયેલી છે. તો પ્રતિપાદિત જે તત્વ છે, તત્વનો અર્થ છે, તાત્પર્ય છે, એ હૃદયસ્થ હોય અને પછી ગાન થાય. તો આ પ્રમાણે ક્યારે આવું થાય તો ઉપાસના વગેરે એના માટે ખૂબ જ અગત્યની છે. ઉપાસનાનું મહત્ત્વ આપણા જીવનમાં એવું છે કે થોડો સમય પણ ઈશ્વર ચિંતન વિના વીત્યો હોય, આપણા જીવનમાં થોડો સમય પણ જો ઈશ્વર ચિંતન વિના વીતી ગયો હોય તો એટલું બધું કષ્ટ થવું જોઈએ જાણે કે ડાઘુઓ આપણને લૂંટીને જતા રહ્યા હોય. તો એ જે કષ્ટ થાય આમ દુઃખથી તરફડવા જોઈએ. આપણે થોડો સમય પણ જો ઈશ્વર ચિંતન ન થયું હોય તો આવું કષ્ટ થવું જોઈએ. એટલે ઈશ્વર ચિંતન માટેની જે હૃદયપૂર્વકની પ્રેમપૂર્વકની આખી જે વાત છે એ આ ઉપાસકોના જીવનમાં જોવા મળે છે. તો ઉપાસનાઓ આવી રીતે એક ભક્ત હૃદયનું, પ્રેમપૂર્ણ હૃદયનું નિર્માણ કરી આપે છે. અનેક જન્મોમાં પાપ મુક્ત જીવન જીવ્યા હોઈએ ત્યારે આ ભક્તિ છે, ઉપાસના છે, એનો હૃદયમાં પ્રાદુર્ભાવ થતો હોય છે. શુદ્ધ એટલે કે ધર્માચરણપૂર્વકનું ભગવદ પ્રાપ્તિનું મુખ્ય સાધન જે વૈદિક જીવનમાં હતું, ધર્માચરણ સદાચરણ, એટલે વેદોક્ત કર્તવ્યો હતા. એ એટલે કે નૈતિક જીવન હતું. વૈદિક કાળમાં નૈતિક જીવન એટલે પોતાનું જે કર્તવ્ય હોય એ બસ મારે કરવું જોઈએ, મને આપેલી એક તક છે અને એ જ મારા માટે કલ્યાણનું સાધન છે, એવી ભાવના હતી. તો નૈતિક જીવન એટલે શું? જે પ્રવર્તમાન સંવાદિતા છે એને આધારે આપણે જે કરવાનું છે, આપણું કર્તવ્ય, એ આપણે સારામાં સારી રીતે નિષ્ઠાપૂર્વક કરીએ. ધર્માચરણ કહો, સદાચરણ કહો, એ ભગવદ પ્રાપ્તિનું સાધન હતું.
પરંતુ પછી આધ્યાત્મિક જીવન શરૂ ક્યારે થાય? જ્યારે એ જ કર્તવ્યો ઈશ્વરાર્પણ બુદ્ધિથી થાય. કર્તવ્યો એટલે પુણ્યકર્મો જે છે આપણા જે સેવા વગેરે જે કંઈ પણ કરીએ છીએ એ કર્તવ્ય બુદ્ધિથી થાય ત્યાં સુધી તો નૈતિક જીવન જીવીએ છીએ. પરંતુ એમાં જ્યારે ઈશ્વરનો પ્રવેશ થાય, ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરનું સામર્થ્ય છે, ઈશ્વર પ્રીત્યર્થે આપણે કરીએ છીએ, એટલે ઈશ્વર તત્વ જ્યારે ઇન્વોલ્વ થાય ત્યારે એ ભક્ત બને છે. અને ભક્ત જે છે એ જ આ ભક્તિ કહો, ઉપાસના કહો, ઉપાસના વૈદિક નામ છે ભક્તિનું. અત્યારે જે પ્રમાણે કૃષ્ણ ભગવાનની, શિવ ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ વૈદિક કાળમાં, એ પ્રમાણે વૈદિક જે દેવતાઓ હતા, ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે, એમની ઉપાસના થતી હતી, એમની ઉપાસનાપૂર્વકનું જીવન હતું. એટલે કર્તવ્ય કર્મમાં ઈશ્વર તત્વની વિચારણા જ્યારે આવે એટલે શું? ઈશ્વર પ્રીત્યર્થે કરું છું, ઈશ્વરની આજ્ઞા સમજીને કરું છું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું. મારી પોતાની ઈચ્છા છે, મારે આ કરવાની ઈચ્છા છે માટે કરું એવું નહીં. એટલે કે નિસ્વાર્થતા આવતી જાય. ઈશ્વર તત્વનો જીવનમાં પ્રવેશ થાય ને ત્યારે નિસ્વાર્થતા આવતી જાય. અને આ નિસ્વાર્થતા કહો કે વૈરાગ્ય કહો, આ નિસ્વાર્થતા છે, વૈરાગ્ય છે, એનો ધીમે ધીમે પ્રાદુર્ભાવ થાય તો એ આધ્યાત્મિક જીવન છે. કર્મમાં સમત્વ બુદ્ધિ આવતી જાય, કર્મફળમાં પણ સમત્વ બુદ્ધિ આવતી જાય. કર્મફળ છે ઈશ્વરનો પ્રસાદ છે. કર્મમાં સમત્વ બુદ્ધિ એટલે શું? કર્મથી હું મને પોતાને માપું નહીં. આ કર્મ કરીશ ને તો મારો વટ પડશે, બીજું સાદું કંઈક ગમે તેવું કર્મ કરું તો મારો શું, મારી કોઈ નોંધ જ નહીં લેવાય, એવું નહીં. કર્મમાં સમત્વ બુદ્ધિ એટલે કર્મથી હું મને માપું નહીં. કર્મફળમાં સમત્વ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ એટલે શું? કર્મફળથી હું મને માપું નહીં. કર્મ સફળ કે નિષ્ફળ થાય એનાથી હું મને સફળ નિષ્ફળ માનું. કર્મની વાહ થાય, વટ પડી જાય તો પછી હું મને મારો વટ પડી ગયો એવું માનું. આ બધું આસક્તિ છે કર્મની અને કર્મફળની આસક્તિ. એનાથી એનો ત્યાગ એટલે વૈરાગ્ય. એટલે જેમ જેમ ઈશ્વર તત્વનો જીવનમાં પ્રવેશ થાય તેમ તેમ વૈરાગ્ય છે, નિસ્વાર્થતા છે આવે. આ બધું આધ્યાત્મિક જીવન છે. અને વૈરાગ્યથી જેનું હૃદય શુદ્ધ થયું છે એ પછી ધ્યાન યોગનો અધિકારી બને છે. તો ધ્યાન યોગ એટલે શું છે? ધ્યાન અને અભ્યાસ એ બે વસ્તુ રહેલી છે. અને એ પછી આવી રીતે આરુરુક્ષોર મુનેર્યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. કર્મ સંન્યાસ દ્વારા એ આવી રીતે ઉપાસના યોગ કે ધ્યાન યોગ, સમાધિ યોગનો અધિકારી બને છે. જપ ધ્યાન કરી શકે છે. જપ ધ્યાન કરવાની એ યોગ્યતા કેળવે છે. જપ ધ્યાન બાબતે મહાત્માઓ એવું કહે છે કે જપ કરીને તમને જો થાક લાગે ને તો ધ્યાન કરવાનું, અને ધ્યાન કરવાથી જો થાક લાગે તો જપ કરવાના. એટલે જપ ધ્યાન આ બે શબ્દો આવી રીતે વપરાય છે. જપ કરવાથી થોડો ઘણો થાક લાગે તો પછી ધ્યાન કરવાનું, ઈષ્ટદેવતાનું ધ્યાન, અને ઈષ્ટદેવતાનું ધ્યાન પછી એના જપ કરવાના. તો ઈષ્ટદેવતાના ધ્યાન માટે આ દહર વિદ્યા અહીંયા ઉપદેશવામાં આવી છે. દહર વિદ્યા એટલે સગુણ બ્રહ્મ વિદ્યા છે, સોપાધિક બ્રહ્મ વિષયક વિદ્યા છે. એનાથી પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને નિર્ગુણ બ્રહ્મ વિદ્યાથી પછી પરામૃત જે પરમ બ્રહ્મ છે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેણે 6ઠ્ઠા અને 7મા અધ્યાયનું શ્રવણ કરેલું છે એટલે શ્વેતકેતુ વિદ્યા અને સનતકુમાર વિદ્યા, એ પછી એ જ્યારે એટલે શ્વેતકેતુ વિદ્યા જે છે તત્વમસી વગેરે મહાવાક્ય, એમાં એવું કીધું કે તત્નો ઉપક્રમ, તત્ને ઉદ્દેશીને એનું વિધેયાત્મક જે ત્વમ છે એ બતાવવામાં આવ્યું. સદૈવ સૌમ્યદમગ્ર આસીત એમ કરીને સમગ્ર જગતનું જે અધિષ્ઠાન છે, સમગ્ર જગતનું કારણ છે એ સત્ય છે, એ પરમાત્મા છે. તત્ સત્યમ સ આત્મા તત્વમસી, એ જગતનું અધિષ્ઠાન સત્તત્વ સત પરમાત્મા તું છે. એ પ્રમાણે શ્વેતકેતુને ઉપદેશ થયો. પરમાત્મા તું જે પોતાને જીવ માને છે એનું સાચું સ્વરૂપ છે, એ પ્રમાણે ઉપદેશ થયો. પછી ત્વમને ઉદ્દેશીને જે તું પોતાને અનેક ઉપાધિ એટલે ઇન્દ્રિય શરીર, ઇન્દ્રિય મન, બુદ્ધિ વગેરે અનેક ઉપાધિઓવાળો માને છે એનું સાચું સ્વરૂપ ભૂમા છે, એમ કરીને 7મા અધ્યાયમાં ઉપદેશ થયો. એટલે વ્યક્તિત્વના દરેક સ્તરમાંથી તાદાત્મ્ય પાછું આપણે સંકેલી લઈએ
24 જે નામ, પછી વાણી, પછી મન ને પછી સંકલ્પ ને બળ ને આ તે બધું નારદજીને એક વ્યક્તિત્વના સ્તરના તાદાત્મ્યમાંથી સનતકુમારે મુક્ત કર્યા. એ બધા વ્યક્તિત્વના જે પડ હતા એમાં અનાત્મત્વનો, મિથ્યાત્વનો નિશ્ચય થયો અને એનું ભૂમા સ્વરૂપ, ભૂમા એટલે સર્વવ્યાપક આનંદ, અનંત આનંદ, એવી રીતે નિરૂપણ થયું 7મા અધ્યાયમાં. હવે આ પ્રમાણે પરમાત્મા સ્વરૂપનો બોધ જેને થયો છે, બુદ્ધિમાં એવો નિશ્ચય થયો છે, એવા સાધક માટે આ દહર વિદ્યા શું કરે છે? તો એ બંનેનો અનુભવ કઈ રીતે થાય, પરમાત્માનો મને ત્વમ રૂપે, હું રૂપે અનુભવ કેવી રીતે થાય, ત્વમનો ભૂમા રૂપે અનુભવ કઈ રીતે થાય. બંને વસ્તુ છે. પરમાત્માનો ત્વમ રૂપે એટલે કે હું રૂપે, મારાથી અભિન્ન રૂપે. આપણને પરમાત્મા હંમેશા આપણને પરોક્ષ રૂપે જણાય છે, પરોક્ષ રૂપે રહેલા જાણે કે અનુભવાય છે. પરંતુ એવું નહીં, પરમાત્માનો ત્વમ રૂપે અને ત્વમનો ભૂમા રૂપે. ભૂમા રૂપે એટલે અપરિચ્છિન્ન આનંદ રૂપે અનુભવ આ દહર વિદ્યાની વિચારણાથી થાય છે. તો મંદ મધ્યમ અધિકારી માટે જ્યારે ઉપદેશના શ્રવણ માત્રથી એને અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યારે આ દહર વિદ્યા જે છે જ્ઞાન માટે સહકારી કઈ રીતે છે? જ્ઞાન જે છે એ વાસ્તવિકતાનું કથન માત્ર કરે છે. કેમ કે આ પેન છે તો એ જે છે વાસ્તવિકતા છે એનું કથન માત્ર કરે છે. છતાં પણ જો પેનનું જ્ઞાન થતું ન હોય તો આપણા પ્રમાણમાં કંઈક દોષ હોવો જોઈએ. તો એ દોષ જે છે ને આ ઉપાસના દૂર કરી આપે છે. એટલે આપણને એવું થાય છે કે જો બ્રહ્મ કે પરમાત્મા છે રૂપે એટલે કે સાક્ષાત વર્તમાન સ્વરૂપે જ હોય, અત્યારે નિત્ય પ્રાપ્ત હોય, તો પછી પ્રમાણથી શાસ્ત્ર કહે છે તત્વમસી અને યો વૈ ભૂમા તત્સુખમ વગેરેથી જ્ઞાન થઈ જવું જોઈએ શ્રોતાને. અને એ જ્યારે નથી થતું ત્યારે એ એવું માને છે કે મને તો અપરોક્ષ અનુભવ નથી પરમાત્માનો, બ્રહ્મનો, એટલે અનુભવ નથી ને માટે મને જ્ઞાન નથી થતું. હવે જ્ઞાન કોનું થાય? શબ્દથી જ્ઞાન કોનું થાય? જેનો અનુભવ થઈ રહ્યો હોય. જો આ પેન તમે બધા જોઈ જ રહ્યા છો અને હું કહું કે આ પેન છે તો તમને શબ્દથી આનું અપરોક્ષ જ્ઞાન થાય. હવે શ્રોતા એવું સમજે છે કે મને પરમાત્માનો, બ્રહ્મનો અનુભવ નથી થતો, અનંત આનંદનો અનુભવ નથી થતો, મને હુંનો અકર્તા અને અભોગતા રૂપે, અપરિચ્છિન્ન રૂપે અનુભવ નથી થતો, મને તો હું હંમેશા કરતા ભોગતા સુખી દુઃખી જ જણાય છે. ચૈતન્ય આપણને ઉપાધિના ગુણો વાળું જ જણાય છે. એટલે માટે હવે મારે ચૈતન્ય ઉપાધિના ગુણો વગરનું હોય એવો મારે અનુભવ કરવો પડે. મંદ મધ્યમ શ્રોતા એવું માને છે. જો ઉત્તમ અધિકારીને જ્યારે જ્ઞાન ના થાય ને તો ઉત્તમ અધિકારી શ્રવણ પર જ ધ્યાન કેન્દ્રિત કરે. કારણ કે શ્રવણ જ મહાવાક્યોનું આચાર્ય મુખેથી શ્રવણ એ તત્વમસી જ્યારે એ અપરોક્ષ જ્ઞાન માટેનું પ્રમાણ છે. મંદ મધ્યમ અધિકારીને અનુભવના ટેકાની જરૂર પડે છે. માટે દહર વિદ્યા આ અનુભવ કરાવી આપે છે. કઈ રીતે? તો એની આખી વિચારણા છે પરમાત્માને હૃદયાકાશમાં જ રહેલા અનુભવવા અને હૃદયાકાશમાં રહેલા પરમાત્માને જ અપરિચ્છિન્ન આનંદ સ્વરૂપે જાણવા, અનુભવવા, એવી કંઈક વિચારણા આ દહર વિદ્યા કરી આપે છે. દહર વિદ્યા આ ભાગવત મહાપુરાણ જેવા જે છે ગ્રંથો એમાં પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા ભક્તોએ પોતાના હૃદય કમળમાં નારાયણનું, શિવજીના ભક્તોએ શિવજીનું આપણા હૃદય કમળમાં દર્રમ વિપાપમ પરમેશ્વર ભૂતમ જે આપણે સ્વાગત મંત્ર બોલીએ છીએ સંન્યાસીઓના સ્વાગત વખતે, તો એમાં પણ આ જ વિચારણા થયેલી છે. કૈવલ્ય ઉપનિષદમાં પણ આ દહરમ જે છે એની પણ વિચારણા થયેલી છે. ઘણા બધા ઉપનિષદોમાં આ દહર વિદ્યા એટલે કે હૃદય ગુફામાં પરમાત્માની ઉપલબ્ધિ છે, અનુભવ છે, એ કરાવવા માટે આ વિચારણા થયેલી છે. અહીંયા ખૂબ જ વિસ્તારથી આ દહર વિદ્યાનું સ્વરૂપ સમજાવવામાં આવેલું છે. તો હવે મંત્ર આપણે પહેલાં જે 4 મંત્રો છે એનો અર્થ પહેલાં જોઈ લઈએ, પછી એની વિચારણા કરીએ. આમ તો 6 અધ્યાય છે દહર વિદ્યાના.
આમાં હું બતાવી નહીં શકું, પાછું કોમ્પ્યુટર નથી એટલે. બ્રહ્મચર્ય અને સત્યાદિ સાધનોથી સંપન્ન જે છે એ એવા જે ઉપાસકો છે એના માટે, શુદ્ધ અને પવિત્ર જીવન જીવનારા ઉપાસકો માટે આ દહર વિદ્યાથી પરમાત્માનો સાક્ષાત અપરિચ્છિન્ન સર્વવ્યાપક સ્વરૂપે પોતાના હૃદયમાં જ અનુભવ થાય છે. એવી ઉપક્રમ કરે છે ભાષ્યકાર. અને પછી પહેલો મંત્ર છે હરિ ઓમ અથ યદિદમ અસ્મિન બ્રહ્મપુરે દહરં પુંડરીકં વેશ્મ દહરોऽસ્મિન્નन्तराकाशः તસ્મિन् યદन्तઃ તદન્વેષ્ટવ્યં તદ્વાવ વિજિજ્ઞાસિતવ્યમિતિ. તો અહીંયા અથ એટલે 8મા અધ્યાયમાં પ્રથમ ખંડમાં પહેલો મંત્ર છે, એમાં અથથી શરૂઆત થાય છે. હવે તો અથ એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસામાં પણ અથ આનંતર્યાર્થ જ હતું. સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયા પછી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર કરવો જોઈએ. એ પ્રમાણે અહીંયા અથ 6ઠ્ઠા અને 7મા અધ્યાયનો જે ઉપદેશ થયો છે, પરમાત્મા તત્વને જે પોતાનાથી અભિન્ન સ્વરૂપે, હું સ્વરૂપે, ત્વમના સાચા સ્વરૂપે જેમણે શ્રવણ કર્યું છે અને એ ત્વમનું સાચું અપરિચ્છિન્ન સર્વવ્યાપક ભૂમાનંદ સ્વરૂપે જેમણે શ્રવણ કરેલું છે, એવા અધિકારીઓ માટે અથ હવે એ પરમાત્મા રૂપનો બુદ્ધિમાં નિશ્ચય તો થયો છે, પરંતુ અનુભવ માટે હવે આગળ કહેવામાં આવે છે. અથ યત ઇદમ, હવે આ જે બ્રહ્મપુરે, બ્રહ્મપુર એટલે બ્રહ્મણઃ પુરમ, બ્રહ્મની નગરી. અહીંયા શરૂઆતમાં અર્થ કરેલો છે બ્રહ્મપુર એટલે આપણું આ શરીર, આ જે સ્થૂળ શરીર છે એ બ્રહ્મપુર છે. આગળ જઈને બ્રહ્મ એવ પુરમ એટલે બ્રહ્મ જ પુર છે, બ્રહ્મલોક છે, બ્રહ્મ છે, એ પ્રમાણે અર્થ થશે. પરંતુ આ બ્રહ્મ શરૂઆતમાં આ શરીર અર્થ કરેલો છે બ્રહ્મણઃ પુરમ, એ બ્રહ્મપુર. આ શરીરમાં જે દહરમ પુંડરીકમ વેશ્મ, આ 3 શબ્દો છે. તો દહર, દહર એટલે નાનું, અત્યંત નાનું. પછી પુંડરીકમ એટલે પુંડરીક એટલે શ્વેત કમળ, શ્વેત કમળ જેવું. આ જે સામાન્ય જે છે વ્યક્તિ, એમાં જે આ હૃદય છે એ ઊંધા કમળ આકારનું આમ હોય છે. અને યોગીઓ પ્રાણાયામ વગેરે યોગ સાધનાથી એ આખું આમ ઉલટાવે છે, એટલે સીધું કરે છે અને ખીલે. કમળના પત્ર જે જેમ ખીલી જાય ને એમ એવી રીતે ખીલે કમળ. તો દહરમ પુંડરીકમ, દહર એટલે અત્યંત નાનું, અત્યંત સંકુચિત, અત્યંત નાનું. પુંડરીક એટલે શ્વેત કમળ, અત્યંત સત્વગુણી કે શુદ્ધ હૃદય જે કહેવાય ને એ અર્થમાં પુંડરીક છે. વેશ્મ એટલે મહેલ, મહેલ એટલે ઘર, સ્થાન. તો કમળના જેવું શ્વેત કમળ, નાના શ્વેત કમળ જેવું આ હૃદયરૂપી ઘર છે. વેશ્મ એટલે ઘર અથવા તો મહેલ, પરમાત્માનું રહેઠાણ છે. પરમાત્મા રહે છે ક્યાં, અથવા તો પરમાત્મા ઉપલબ્ધ ક્યાં થાય છે આ શરીરમાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. તો હૃદ્દેશ જે છે એ અહીંયા આવી રીતે હૃદય કમળમાં. દહરમ પુંડરીકમ વેશ્મ. પછી દહરઃ અસ્મિન અંતરાકાશઃ, તો જે હૃદય છે એ પોતે તો એટલું બધું દહર કીધું એટલે નાનું છે, સૂક્ષ્મ છે એટલે નાનું છે. અને એમાં પણ અસ્મિન દહરઃ અંતરાકાશઃ, એમાં પણ અત્યંત નાનું એટલે હૃદય કરતાં પણ નાનું દહરાકાશ છે, અંતરાકાશ છે. એટલે હૃદયમાં પણ જે હૃદયાકાશ છે એ તો હૃદયથી પણ નાનું છે. દહર અસ્મિન અંતરાકાશ તસ્મિન યદંતઃ, એની અંદર આ શરીરની અંદર નાનું હૃદય, નાના હૃદયમાં નાનું હૃદયાકાશ એટલે કે હાર્દાકાશ, એની અંદર નાનું એવું એટલે યસ્મિન અદંત, એમાંથી પણ એની પણ અત્યંત અંદર સૂક્ષ્મ જે છે તદ અન્વેષ્ટવ્યમ, એનું અન્વેષણ કરવું જોઈએ. તદ્વાવ વિજિજ્ઞાસિતવ્યમ, એની વિજિજ્ઞાસા કરવી જોઈએ, એને ઓળખવું જોઈએ. એટલે એમાં જે ઉપલબ્ધ છે શરીરની અંદર હૃદય, હૃદયની અંદર હૃદયાકાશ, અને હૃદયાકાશની પણ અંદર જે સૂક્ષ્મ ચૈતન્ય છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, અપરિચ્છિન્ન આનંદ છે, સર્વવ્યાપક આનંદ છે, એને
તદ અન્વેષ્ટવ્યમ એને શોધવો જોઈએ, એને તદ્ભાવ વિજિજ્ઞાસિતવ્યમ એને જિજ્ઞાસાપૂર્વક વિશેષ વિજિજ્ઞાસાથી જાણવો જોઈએ, ઓળખવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ પ્રમાણે વિધિ થઈ છે પરમાત્માની હૃદય કમળમાં પરમાત્માને પોતાના હૃદય કમળમાં અનુભવવા જોઈએ. આપણે જ્યારે પણ આ દહર વિદ્યા કંઈ એકદમ આપણા માટે નવી નથી. જ્યારે કોઈ પણ ભાગવત છે, કૃષ્ણ ભગવાનની જ્યારે ગુણ કથન લીલા વગેરે આપણે શ્રવણ કરતા હોઈએ ત્યારે પણ આપણા જે ઈષ્ટ દેવતા છે એનું આપણે સૌથી પહેલાં જે ઈષ્ટ દેવતા છે એ જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. જેમ કે ગણપતિ અથર્વશીર્ષ ઉપનિષદ છે તો એમાં પણ સૌથી પહેલાં કેવું છે, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી શું છે, આપનામાંથી જ આ જગત જન્મેલું છે, આપનામાં જ સ્થિત છે, આપનામાં જ લય પામશે. એવી રીતે આપણા ઈષ્ટ દેવતાનું સૌથી પહેલાં જગતના સર્જનહાર, જગતના પાલક, જગતના સંહાર કરતા રૂપે જોવાના. પછી એ જ ઈષ્ટ દેવતાને સમગ્ર જગતનું કારણ છે, ઉપાદાન છે એવા ઈષ્ટ દેવતા મારા હૃદયમાં છે. એ સૌથી પહેલાં આવી રીતે સર્વવ્યાપક વિશ્વરૂપે ઈશ્વરના દર્શન, પછી આપણા હૃદયમાં એ જ ઈષ્ટ દેવતા રહેલા છે એ રીતે દર્શન, અને પછી હૃદયમાં રહેલા ઈષ્ટ દેવતા જ સર્વના હૃદયમાં રહેલા છે, એકલા મારા હૃદયમાં નહીં, સર્વના હૃદયમાં રહીને અંતર્યામી રૂપે એ ઈષ્ટ દેવતાના દર્શન કરવાના છે. ભાગવતના દરેકે દરેક જે સ્તુતિઓ છે એમાં આ જ ટ્રેન્ડ રહેલો છે. જે ઈષ્ટ દેવતા છે એને સંપૂર્ણ જગતના ઉપાદાન રૂપે સૌથી પહેલાં જોવાના, પછી એ જ પોતાના હૃદયમાં જોવાના, અને પછી પોતાના હૃદયમાં જે રહેલા છે એવા ઈષ્ટ દેવતાનું બધાના હૃદયમાં સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોના અંતરાત્મા રૂપે એમના દર્શન કરવાના. આ પ્રમાણે દર્શન કરવાના. તો આપણે પહેલાં ખાલી ચારેક મંત્રો જે છે ને એનો મંત્ર અને એનો અર્થ જોઈ લઈએ. તો શરીર છે, શરીરમાં હૃદય કમળ રૂપી ભવન છે. હૃદય કમળ જે છે આપણું એને ભવન કીધું છે. વેશમાં એટલે ભવન અથવા તો પરમાત્માનું રહેઠાણ. જે પોતાના જે સાધક, જે શ્રોતા પોતાની સમગ્ર ઇન્દ્રિય વર્ગનો પ્રાણનો ઉપસંહાર કરીને હૃદયમાં પોતાના ચિત્તને નિરોધ કરે છે, એને પોતાના હૃદય કમળમાં પરમાત્માની ઉપલબ્ધિ, પરમાત્માનો અનુભવ થાય છે. તો અત્યંત જે આકાશ, દહરાકાશ એટલા માટે કીધું છે, દહરોસ્મિન અંતરાકાશ. આકાશ એટલા માટે કીધું છે કે આ શરીર આટલું નાનું છે અને એમાંય પાછું હૃદય અત્યંત નાનું છે, એમાંય પાછું હાર્દાકાશ જે છે એ તો અત્યંત નાનું છે, પણ એને આકાશ કીધું છે. માટે જે કંઈ પણ આપણને બહાર જણાય છે ભૂતાકાશ, આ જે કંઈ પણ બહાર આકાશમાં રહેલી વસ્તુઓ છે, ગ્રહો, નક્ષત્રો, તારા, બધી જ વસ્તુઓ આપણને ભૂતાકાશમાં બહાર દેખાય છે, પણ હકીકતમાં એ અંદર જ રહેલી છે. આટલી નાની જગ્યામાં સમગ્ર ભૂતાકાશ સમાયેલું છે. આવું સિદ્ધ કરશે દહર વિદ્યા. એટલે આપણને જે જાગ્રતમાં આ બાહ્ય જગતની સત્યતાનો નિશ્ચય થયેલો છે ને એ હલી જશે. એને ડગાવવા માટે દહર વિદ્યા ખૂબ જ અગત્યની છે. બાહ્ય જગતનો મિથ્યાત્વ નિશ્ચય ખૂબ સરળતાથી કરી આપે એવી વિચારણા દહર વિદ્યા આપે છે. આપણે કરીએ, પહેલાં ચારેક મંત્રોનો અર્થ જોઈ લઈએ. આકાશ અને તદ્ભાવ અન્વેષ્ટવ્યમ તદ્ભાવ વિજિજ્ઞાસિતવ્યમ. એ હાર્દાકાશમાં જે છે એ કહેશે, બ્રહ્મ છે, ચૈતન્ય છે, એને અન્વેષણ, એની ખોજ કરવી જોઈએ અને એને વિશેષ રૂપે જાણવું જોઈએ. પછી બીજો મંત્ર છે તમ ચેત બ્રૂયુહુ. હવે શિષ્ય આચાર્યને શિષ્ય જો એવું પૂછે, તમ ચેત બ્રૂયુહુ તમ આચાર્યમ, આવી રીતે જેમણે આચાર્યએ પ્રથમ મંત્રમાં કીધું તો એને શિષ્ય પૂછે, બ્રૂયુહુ યદિદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ. જે આ બ્રહ્મપુરમાં અત્યંત નાનું શ્વેત કમળ આકારનું જે રહેઠાણ છે, હૃદય કમળરૂપી ભવન છે, દહરોસ્મિન અંદર આકાશ, એમાંય અંદર અત્યંત સૂક્ષ્મ એવું આકાશ છે, એમાં જે રહેલું છે એને શોધવું જોઈએ, એને વિજિજ્ઞાસિતવ્યમ કીધું. એમાં શું રહેલું છે, કેમ તત્
અત્ર વિદ્યતે, એટલે શિષ્યો આચાર્યોને પૂછે છે કે એ હૃદયાકાશમાં અત્યંત અંદર સૂક્ષ્મ છે, એમાં વળી એવું તે શું રહેલું છે કે જેને તમે શોધવાનું કહો છો, ઓળખવાનું કહો છો? કિમ તત અત્ર વિદ્યતે યદ અન્વેષ્ટવ્યમ યદ ભાવ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ, એમાં એવું તે શું રહેલું છે જેને ઓળખવું જોઈએ, જેની શોધ કરવી જોઈએ? ત્યારે સબ્રુયાત, તો આચાર્યએ આમ કહેવું જોઈએ. જિજ્ઞાસુને એના ઓળખવાનું, એના જાણવાનું શું ફળ મળશે? કંઈક પ્રયોજન હોય તો અમે કંઈક મહેનત કરીએ ને. અત્યારે ઘણું બધું બહાર અમારે પ્રાપ્ત કરવાનું છે જગતમાં, ઘણા બધું એ બધી એને છોડીને વળી આવું આમ નાનું અમથું છે, એમાં પાછું અત્યંત નાનું આકાશ ને એમાંય પાછું અત્યંત નાના જે કંઈ છે એને શોધવાનું. ઘણી બધી મોટી વસ્તુ અમારે પ્રાપ્ત કરવી છે, ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે. એટલે શિષ્યોને આવું જો આચાર્ય પૂછે તો આચાર્યએ આવું કહેવું જોઈએ, સબ્રુયાત. હા, તો ત્રીજો મંત્ર છે યાવાન વા અયમાકાશઃ તાવાન એષઃ અંતર્હૃદયે આકાશઃ ઉભે અસ્મિન દ્યાવા પૃથિવી અંતરેવ સમાહિતે ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ સૂર્યચંદ્રમસૌ ઉભૌ વિદ્યુન્નક્ષત્રાણિ યચ્ચ અસ્ય ઇહ અસ્તિ યચ્ચ નાસ્તિ સર્વં તદસ્મિન સમાહિતમ ઇતિ. યાવાન વા અયમ આકાશ, અયમ એટલે અત્યારે જે આ ભૌતિક આકાશ છે કે ભૂતાકાશ છે, જેવડું યાવાન એટલે જે પરિમાણવાળું. અત્યારે ભૌતિક આકાશ કેટલું અનંત છે, અપરિચ્છિન્ન છે, સર્વવ્યાપક છે. એમાં બધા ગ્રહો, નક્ષત્રો, અનંત કોટી બધી ગેલેક્સીઓ રહેલી છે. આખું જે ભૂતાકાશ છે કેટલું મહાન છે, અપરિચ્છિન્ન છે એ ભૌતિક આકાશ. તાવાન એષઃ અંતર્હૃદયે આકાશ, તેવડું જ આકાશ આપણા હૃદયની અંદર પણ છે. જે પરિમાણાત્મક આ ભૂતાકાશ આપણી બહાર જણાય છે આપણને, એટલું જ આપણા હૃદયમાં પણ છે. એવડું મોટું છે કે એમાં આપણું અંદરનું જે હૃદયાકાશ છે એ એટલું મોટું છે, એટલું વિશાળ છે કે એમાં દ્યાવા પૃથ્વી એટલે સ્વર્ગ અને પૃથ્વી પણ અંદર એવ સમાહિતે, અંદર જ સ્વર્ગ અને પૃથ્વી છે. ઉભૌ અગ્નિશ્ચ વાયુશ્ચ, અગ્નિ અને વાયુ પણ અંદર જ છે. સૂર્ય અને ચંદ્ર પણ અંદર છે. વિદ્યુત અને નક્ષત્રાણી, બધા નક્ષત્રો, વિદ્યુત, બધું જે કંઈ પણ આપણને બહાર જણાય છે, યચ્ચ ઇહ અસ્તિ, જે કંઈ પણ બહાર જણાય છે એ બધું, અને યચ્ચ નાસ્તિ, જે કંઈ નથી જણાતું એ બધું આ અંતરાકાશમાં, હૃદયાકાશમાં જ સમાઈ જાય છે. બુદ્ધિ ઉપાધિ વિશિષ્ટ આ બ્રહ્માકાશ છે એમાં જ બધું સમાઈ જાય છે. તો આ ચલો આટલું આપણે એકવાર જોઈ લઈએ આનો અર્થ. હૃદયમાં રહેલું જે ચૈતન્ય છે, હૃદયમાં હું સ્વરૂપે સ્ફુરી રહેલું ચૈતન્ય છે, એ આપણને કરતા, ભોગતા, સુખી, દુઃખી કે ઉપાધિના ગુણો વાળું જ જણાય છે. ઉપાધિના ગુણોથી અન્વિત, ઉપાધિના ગુણોથી વિશિષ્ટ હું મને હંમેશા સુખી, દુઃખી, કરતા, ભોગતા જ જણાવું છું. શ્રવણ કાળે એવો નિશ્ચય થાય કે આ ઉપાધિના ધર્મોથી, ઉપાધિના ગુણોથી હું ખરેખર સ્વતંત્ર છું, ઉપાધિથી વિલક્ષણ છું, અને મારો ઉપાધિ સાથે કોઈ સંબંધ, સંસ્પર્શ થયો નથી. પરંતુ આ હું કરતા ભોગતા છું, સુખી દુઃખી છું, એ ખ્યાલ કે નિશ્ચય એટલો દ્રઢ થઈ ગયેલો છે કે એને પડકારવાની પણ આપણામાં હિંમત નથી. હું કરતા કોઈ પણ આપણે કર્મ કરીએ, અત્યારે હું બોલવાનું કર્મ કરું છું, તમે સાંભળવાનું કર્મ કરો છો, અને હું કહું કે આ જ ક્ષણે હું બોલી રહ્યો છું ત્યારે જ મારે હું અકર્તા છું એવું સમજવું છે, એવું જાણવું છે. કર્મ થઈ રહ્યું હોય, કર્મ કરી રહ્યો હોઉં ત્યારે જ મારે હું અકર્તા છું એવું જાણવું હોય. એટલે કર્તૃત્વ આધ્યાસિક છે કે મને હું બોલવાનું કર્મ કરી રહ્યો છું એવું મને ભાન છે. અત્યારે મને જણાય છે કે હું બોલવાનું કર્મ કરી રહ્યો છું, ત્યારે જ કર્તૃત્વ આધ્યાસિક છે, આવિદ્યક છે. આધ્યાસિક છે, આવિદ્યક છે એટલે નથી હુંમાં છતાં જણાય છે. જો સાપ જ્યારે દેખાતો હોય ત્યારે જ મારે નિર્ણય કરવો છે કે સાપ અવિદ્યાની ઉપજ છે, અધ્યસ્ત છે, આ એવી કંઈક વિચારણા છે. અત્યારે કર્તૃત્વ
હું બોલવાનું જે કર્મ કરી રહ્યો છું, ચલો આપણે પૂજા કરી રહ્યા છીએ ભગવાનની, અને ત્યારે આપણને એવું લાગવું હોય કે પૂજા કરવાનું જે કર્મ છે એનું કર્તૃત્વ મારામાં નથી, કર્તૃત્વને મારે આ ક્ષણે આધ્યાસિક સમજવું છે, તો શું વિચારણા કરી શકાય? બાધિત કર્તૃત્વ છે હુંમાં, હુંનો ધર્મ નથી, પરંતુ હુંમાં માત્ર જણાય છે એવું આપણે સમજવું છે. હું અત્યારે બોલવાનું કર્મ કરી રહ્યો છું, તમે સાંભળવાનું કર્મ કરી રહ્યા છો, તો બોલવાનું કર્તૃત્વ મારામાં આધ્યાસિક છે, સાચું નથી, એવું મારે સમજવું છે. પાત્ર છે એમ સમજવું ને? હા, પાત્ર ભજવી રહ્યો છે, એક પાત્ર ભજવી રહ્યા છે. પછી એ બોલવાનું કર્મ મિથ્યા છે. મિથ્યા એટલે જો કર્તૃત્વ આધ્યાસિક છે એટલે કે પ્રતીતિ માત્ર છે મારામાં, એવું મારે સમજવું છે. આપણા કેમ ડબલ અવાજ આવે છે? તમને બે અવાજ સંભળાય છે? ના નહીં, એક જ આવે છે. હું બોલતી નથી ને હું સાંભળતી નથી. કર્તૃત્વ આધ્યાસિક છે એવું સમજવું હોય, કર્તૃત્વ જ પ્રતીતિ માત્ર છે. ખબર નહીં હવે. હા, કર્તૃત્વ પેલા મૃગજળની જેમ પ્રતીતિ છે. હા, એટલે આપણ કર્મ કરતા હોઈએ ત્યારે તો એવું દેહાધ્યાસને લીધે. હા, બોલો. બોલો બોલો. કઈ બોલો બોલો. અચ્છા, કર્તૃત્વને અધ્યાસિત જણાય છે કેમ કે જે અધ્યારોપમાં આપણે સત્યતા આપીએ છીએ એટલે કર્તૃત્વ અધ્યાસિત જણાય છે. શું અધ્યારોપમાં સત્યતા? નહીં, અધ્યારોપમાં સત્યતા હોય તો પછી એ આધ્યાસિક જણાય જ નહીં, એ સાચું જ જણાય. હા, એટલે જ આપણને કર્તૃત્વ હું કરતા છું એવું જણાય છે ને, એટલે એમ કહું છું. એટલે હું કરતા છું, કર્મ કરતી વખતે હું કરતા છું એ ભાવથી મુક્ત રહેવું હોય
કર્તૃત્વને જ આધ્યાસિક જાણવું હોય, હું કર્મ કરી રહ્યો છું ત્યારે જ. તો સત્યતા હું ઈશ્વરની આજ્ઞાથી કરું છું, હું ઈશ્વરના સામર્થ્યથી કરું છું. એટલે આ તો બધું પ્રકૃતિના ગુણોથી થઈ રહ્યું છે, ગુણાગુણેષુ વર્તન્ત. હા, જો કર્મ કરી રહ્યો હોઉં ત્યારે એ ભાવના જાળવવી થોડીક અઘરી પડે. એ ગુણાગુણેષુ વર્તન્તે એ ભાવ જ્ઞાની રાખી શકે છે, આપણા માટે અઘરો છે. એટલા માટે સૌથી સેફ વે કે આપણું જે કર્તૃત્વ છે એને સાત્વિક બનાવવાનું. કર્તૃત્વ સાત્વિક બને ને તો એનો બાદ બહુ જ સરળ છે. એટલે જે વસ્તુ આપણે અત્યંત પ્રેમથી, આપણા દ્વારા અત્યંત પ્રેમથી થતી હોય છે ને એમાં કર્તૃત્વ નથી હોતું, એમ હું કહેવા માગું છું. એટલે કર્તૃત્વને આધ્યાસિક જાણવા માટે જ્ઞાનની તો જે વાત છે, વિવેક વિચારણા વગેરે, એ તો બરોબર, પરંતુ એક ઈશ્વર માટેનો પ્રેમ જે છે ને એ પ્રેમ પણ કર્તૃત્વને બાધિત કરી શકે છે. જો ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે જે કંઈ પણ આ માખણ ને વગેરે જે કંઈ પણ બનાવતા હતા તો કે હું માખણ કેટલો બધા આજે 10 ઘડા માખણ બનાવ્યું, એવું કોઈ કર્તૃત્વ નહોતું એમને. અને એટલે છે જે વસ્તુ પ્રેમથી થતી હોય ને એમાં કર્તૃત્વ નથી હોતું. એટલે જે વસ્તુ પ્રેમથી હૃદયથી થતી હોય ને એમાં કોઈ સંસારના ધર્મો પણ હોતા નથી. એટલે ભક્ત બની જઈએ મુખ્ય કર્તૃત્વ નથી હોતું, કારણ કે એ કર્મયોગી ઈશ્વરનો ભક્ત હોય છે. હા, પ્રેમની અભિવ્યક્તિ માટે કર્મ થઈ રહ્યું છે, એને હું કરું છું એવો ભાવ પણ હોતો નથી. એટલે કર્તૃત્વને સાત્વિક બનાવવાનું એટલે ભક્ત બની જવાનું. ભક્ત બનીએ તો ભગવાન આપણા કર્મને ક્યાં ગયું આપણા કર્મનું વહન કરી લેતો. શું છે વહામી, એમાં દદામી એવું નથી હોતું. વહામી અહમ, યોગક્ષેમ વહામી અહમ. એટલે વહામી એટલે એનું હિન્દીમાં વહન કરવું, જેમ બળદગાડાને ખેંચે ને એવી રીતે ખેંચે છે. તો આપણે અહીંયા હૃદય કમળમાં આ દહર વિદ્યા જે છે, હૃદય કમળમાં અત્યંત સુંદર, જે શ્યામ સુંદર કહેવાય છે કૃષ્ણ પરમાત્મા, એવી રીતે હૃદય કમળમાં જે રહેલા છે એ અત્યંત સુંદર પરમાત્માનું અત્યંત વેદ દ્વારા એટલું બધું સુંદર નિરૂપણ કરવામાં આવશે કે એમાં એટલે એની સુંદરતા એટલી બધી હશે કે આપણને આપણું કર્તૃત્વ, આપણા સંસાર ધર્મો, આપણું જે રાગદ્વેષ વગેરે જે કંઈ પણ છે ને એ ત્યજાઈ જશે. પરમાત્માનું જ રૂપ એટલું બધું સુંદર પ્રતિપાદન થાય કે આપણે જ એ પરમાત્મા એ જ સત્ય છે. બહાર જગતમાં પણ સત્ય બુદ્ધિ જતી રહે, વિષયો માટેનો જે પ્રેમ છે એ પણ જતો રહે. એટલે તત્વ એટલે કેવું છે કે જે તત્વનું પ્રતિપાદન થાય છે એ તત્વ માટેનો જ પ્રેમ હોય આપણને, તો તત્વધાર એ પ્રતિપાદન દ્વારા જે કંઈ પ્રાપ્ત થશે ને એના એ કંઈ મહત્ત્વનું ના રહે. કે કૃષ્ણ ભગવાનના દર્શન થાય ને બસ બહુ થઈ ગયું. પછી એ દર્શન થશે તો પછી ભગવાન શું આપશે અને ભગવાન શું પ્રસન્ન થશે અને અનુગ્રહ કરશે એની ચિંતા ભક્તોને હોતી નથી. એટલે કે તત્વ દર્શન, તત્વનું અન્વેષ્ટવ્યમ, જો અહીંયા કીધું છે કિમ તત્ર અન્વેષ્ટવ્યમ વિજિજ્ઞાસિતવ્યમ, એટલે તત્વના અન્વેષણની જ ઈચ્છા રાખવાની છે. તત્વ એટલે જે કંઈ પણ આ બ્રહ્મ કે વગેરે જે છે એનું જે પ્રયોજન સિદ્ધ થશે એમાં કંઈ રસ ના હોવો જોઈએ, એવું ક્યારે ના હોય. તત્વનું ચિંતન કરવા માટે આપણે ગીતાનો શ્લોક પણ યાદ કરી શકીએ ને, ન કુર્વન ન કારયન. હા હા, અહીંયા એવું અહીંયા સંદર્ભ દહર વિદ્યામાં એ છે કે જેનું અન્વેષણ કરવાનું છે, જેની વિજિજ્ઞાસા કરવાની છે, એ તત્વ એવું છે કે આપણે એટલું સુંદર છે. જો સુંદરતાની વ્યાખ્યા કેવી રીતે થાય કે ભગવાન શ્યામ સુંદર જે છે કૃષ્ણ ભગવાન, જે ભાગવતમાં બધું સરસ શ્રવણ આપણે કર્યું, કથા શ્રવણ, તો એટલું બધું સૌંદર્ય છે, પરાકાષ્ઠા છે. કામ શું 100 કરોડ કામદેવો પણ ઓછા પડે ભગવાનની સુંદરતા આગળ.
તો સુંદરતા કોને કહેવાય? કે જેને જોઈને હૃદયમાં આહ્લાદ જન્મે એને સુંદરતા કહેવાય. હૃદયમાં આહ્લાદ જન્મે, પ્રેમ જન્મે એને સુંદરતા કહેવાય. હૃદયમાં જો ભોગ બુદ્ધિ જન્મે તો એને સુંદરતા નથી કીધી. એટલે પરમાત્મા ભગવાનનું જ્યારે પ્રગટ થયા હતા તો બધા એમની સુંદરતા એટલે ચિત્ત વૃત્તિઓનો હૃદયમાં એકાગ્ર થઈ જતી હતી, નિરોધ થઈ જતો હતો. એટલે સુંદરતાની આ વ્યાખ્યા છે. જો ભોગ બુદ્ધિ જન્મે એ વિષયને હું મારો બનાવી લઉં એટલે ભોગ બુદ્ધિ જન્મે તો એ સુંદરતા નથી, ભોગ બુદ્ધિની નિવૃત્તિ છે. એટલે સુંદરતા છે ને સ્તબ્ધ કરી નાખે. સ્તબ્ધ કરે એટલે શ્યામ સુંદર જે ભગવાન આવતા હતા વાંસળી વગાડતા વગાડતા વ્રજમાં, તો જે ચેતન એટલે જે ગોપીઓ અને ગોપ બાળકો જે ચેતન હતા એ જડ બની જતા હતા, અને જે જડ હતા વૃક્ષો અને પર્વતો અને નદીઓ એ ચેતન બની જતા હતા. એવું વર્ણન આવે છે. એટલે સુંદરતા એને કહેવાય જે સ્તબ્ધ કરી નાખે, ચિત્તને એકાગ્ર કરી નાખે, ચિત્તમાં આહ્લાદ કે આનંદ જન્માવે. એટલે જ્યાં સૌંદર્ય બોધ હોય ત્યાં ભોગ બુદ્ધિ હોતી નથી. ભોગ બુદ્ધિ એટલે શું? સ્વાર્થ અને અભિમાન, કે એ પોતાનું કરવાની ઈચ્છા રાખે. સ્વાર્થી અભિમાની જે અહંકાર છે એ કોઈ પણ વસ્તુ જેને ભોગ્ય માનતો હોય એને પોતાની કરવા માને. અહીંયા પરમાત્માનું સુંદર, અત્યંત સુંદર આખું જે આગળના મંત્રોમાં આવશે, હૃદયમ કરીને આખી વ્યુત્પત્તિથી પ્રતિપાદન. એટલે સુંદરતા એને કહેવાય કે જેના પ્રત્યેક ક્ષણ જે અનુભવ થાય છે એ અત્યંત નવું જ હોય અને ભોગ બુદ્ધિ વગરનું હોય. એટલે ભોગ બુદ્ધિ ના હોય ને એને જ સુંદર કહેવાય. અને એના માટે અહીંયા પુંડરીક શબ્દ વાપરવામાં આવેલો છે પરમાત્માને. એટલે પુંડરીક એટલે આપણે તો શ્વેત કમળ કીધું છે. તો શ્વેત કમળ એટલે શું? આ હૃદય પુંડરીક જે છે એ જ સ્વયં અનંત આનંદ સ્વરૂપ આત્માનું એટલે સ્થાન છે, પરમાત્માનું રહેઠાણ છે. પરમાત્મા જ આટલા સુંદર હોય તો પરમાત્મા જ્યાં રહે, પરમાત્મા જ્યાં ઉપલબ્ધ થાય એ હૃદય કમળ પણ અત્યંત સુંદર કમનીય. એ વામન એટલે અત્યંત નાનું પણ થાય, અને વામન એટલે વામન ભગવાનનું જે રૂપ હતું જે બધા એના ઉપર આકર્ષણ પામી ગયા હતા, એટલે અત્યંત સુંદર હતા વામન ભગવાન. સુંદરતા કોને કીધી છે? ઇન્દ્રિય પ્રાણ વગેરેને હૃદયમાં નિરુદ્ધ કરે, અંતર્મુખી બનાવી દે આપણને. અને અંતર્મુખતા જ સાચો આનંદ છે. અને માટે એ સુંદરતા કે જે ભગવાન છે હૃદયમાં રહેલા તેમાં જ બધા આપણી ઇન્દ્રિયો અને પ્રાણ લીન થઈ જાય છે. લીન થઈ જાય છે, એકાગ્ર થઈ જાય છે, લીન નહીં થઈ. હૃદયમાં જ આપણી ઇન્દ્રિયો જે સર્વ વૃત્તિઓ હૃદયમાં જ એકાગ્ર થઈ જાય. અને માટે એ દહરમ પુંડરીકમ વેશમાં એવું કીધું છે, અત્યંત સુંદર. તદ જ્ઞાનમ પ્રશમકરમ યદ ઇન્દ્રિયાણામ. એ જ જ્ઞાન, એ જે ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે એમાં જ આપણી ઇન્દ્રિયો પ્રશમન થઈ જાય છે, ઇન્દ્રિયોનું પ્રશમન થઈ જાય છે. જ્યારે બ્રહ્માજીએ સનતકુમાર વગેરેની ઉત્પત્તિ કરી તો માનસ પુત્રો હતા સનતકુમારને. એટલે ત્યાં સુધીની જે સૃષ્ટિ હતી એમાં બધા અંતર્મુખી જ હતા. એટલે સનતકુમારની ઉત્પત્તિ કરી અને પછી બ્રહ્માજીએ કીધું કે જાઓ તમે પ્રજાનો વિસ્તાર કરો. તો સનતકુમાર તો પ્રત્યક્ષમુખી હતા, બહિર્મુખી નહોતા. અને એ લોકો પ્રત્યક્ષમુખી હતા એટલે અંદર હૃદયમાં જ પરમાત્માના દર્શન કરતા હતા. હૃદયમાં જ એમને આનંદ ઉપલબ્ધ હતો, આનંદ સ્વરૂપ પરમાત્મા. માટે એમણે કીધું અમે કંઈ આ બહિર્મુખી પ્રવૃત્તિઓ નહીં કરીએ, અમને જે જોઈએ છે એ તો અમારા હૃદયમાં જ છે. ત્યારે બ્રહ્માજીએ પછી ગુસ્સે થઈ ગયા. અને એટલે અહીંયા ત્યાંમાં જે ક્રિયાપદ છે એમાં હિંસિતવાન પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂહુ જે કઠોપનિષદનો શ્લોક છે એમાં બ્રહ્માજીએ પ્રજાપતિએ ઇન્દ્રિયોને હણી નાખી છે. હણી નાખી એટલે હિંસિતવાન એટલે બહિર્મુખી બનાવી દીધી. એટલે ગુસ્સે થઈને બ્રહ્માજીએ પછીની સૃષ્ટિમાં બધી ઇન્દ્રિયોને બહિર્મુખી બનાવી દીધી. અને એટલા માટે કોઈ આપણા જે ઇન્દ્રિયો જે છે એ પ્રત્યેક આત્માને જોતી નથી. આ પ્રમાણે ત્યાં પછી આખું સૃષ્ટિનું સર્જન થયું. તો હૃદય કમળ અત્યંત સુંદર છે. અને એમાં જેમ કે કેવું આપણે શિવલિંગમાં કે કૃષ્ણ આપણા મંદિરમાં જઈએ તો મંદિર પણ અત્યંત સુંદર હોય, સ્વચ્છ હોય અને પવિત્ર હોય. પણ મંદિરના વાઇબ્રેશનથી પણ આપણને આપણામાં ભાવ જન્મે.
તો એવી રીતે આ સ્થાન છે જે હૃદય કમળ એ હૃદયમ પુંડરીકમ વેશ્મ, શ્વેત કમળ આકારનું જે હૃદય કમળ છે, હૃદય પુંડરીક છે, એ સ્વયં અનંત આનંદ સ્વરૂપ વામન પરમાત્માનું રૂપ છે. અને એ સુંદરતા જે છે એ કેવી છે? ઇન્દ્રિયો, પ્રાણ, બધી મનોવૃત્તિઓનું એકાગ્ર કરે છે, નિરોધ કરે છે. સુંદરતા એને જ કહેવાય કે જે વૃત્તિઓનો નિરોધ કરે. કૃષ્ણ ભગવાનને જોઈને બધા સ્તબ્ધ થઈ જતા હતા, બધા એમાં એકાગ્ર થઈ જતા હતા. જે કંઈ પણ વર્ણન છે ભાગવતમાં એ કોઈ આસક્તિવાળું કે ભોગ બુદ્ધિપૂર્વક કોઈએ કૃષ્ણ ભગવાનને જોયા નથી. એક પણ ભક્તોએ કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓએ ભોગ બુદ્ધિપૂર્વક ભગવાનને જોયા જ નથી. કારણ કે જ્યાં સાચી સુંદરતા હતી એટલે હૃદયમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ હતો. અને એને જ સુંદરતા કહેવાય કે જેને જોઈને વૃત્તિ હૃદયમાં આપણા આત્મામાં એકાગ્ર થઈ જાય, નિરુદ્ધ થઈ જાય. પદાર્થ ગ્રહણ કરવા માટે, બહાર પદાર્થ ગ્રહણ કરવા માટે ના જાય, એ જ સાચી સુંદરતા છે. એવા હૃદય કમળમાં આવા પરમાત્મા છે. અને એનું પછી આ દહર વિદ્યામાં અહીંયા એક આખ્યાયિકા હતી, દહરમ પુંડરીકમ વેશ્મ. કેટલો ટાઈમ છે? કેટલા વાગ્યા? ચાલો. રથઃ ક્ષોણિયંતા વાળું જે શિવ મહિમ્નનો શ્લોક છે, ભગવાન શિવજીએ તારકાસુર ના 3 જે પુત્રો હતા, વિદ્યુન્માળી, તારકાક્ષ અને કમલાક્ષ, ત્રિપુરાસુર ના 3 પુત્રો હતા. એ 3 પુત્રોને એમણે 3 નગર આપ્યા હતા. અને પછી એ ગમે ત્યાં આકાશમાં, સમગ્ર બ્રહ્માંડમાં ગમે ત્યાં એ સ્વતંત્ર સ્વેચ્છાએ વિહાર કરી શકતા હતા. તો જે 3 નગર છે એ આપણા આધ્યાત્મિક અર્થઘટન સ્વામીજીની બુકમાં છે, સુંદર છે. એટલે જે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ 3 નગર છે. અને એનો જે અભિમાની છે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, એ છે આ વિદ્યુન્માળી, તારકાક્ષ અને કમલાક્ષ. તો સ્થૂળ શરીરનું જે નગર છે એનો અભિમાની વિશ્વ, એને વિદ્યુન્માળી કીધો છે. સૂક્ષ્મ શરીરનો જે અભિમાની છે એ તારકાક્ષ છે. અને કારણ શરીરનો અભિમાની કમલાક્ષ છે. તો મયાસુર છે, જે ત્રિપુરાસુર છે ને એનું બીજું નામ મયાસુર છે. તો આ મયાસુરના આ 3 નગરી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ છે. અને 3 એટલે વરદાન એવું મળેલું કે 3 નગર એક સીધી લીટીમાં આવે ત્યારે એનું એક જ બાણથી વેધન કરે છે. એનાથી જ 3 નગરનો નાશ થઈ શકે. બાકી ક્યારેક એ 3 નગરો અજેય હતા. એટલે એમાં જે આ વિદ્યુન્માળી, તારકાક્ષ, કમલાક્ષ વગેરે જે છે અજેય હતા. એનું ક્યારેય નાશ ના થાય એવું હતું. એટલે 3 નગરમાં એક છિદ્ર હતું. એટલે એ 3 નગરો જો એક સીધી લીટીમાં આવે તો 3 છિદ્રો એક સીધી લીટીમાં આવે. અને એ છિદ્રમાંથી જે બાણનું વેધન કરે તો જ 3 નગરો આખા ભસ્મીભૂત થઈ જાય એવું હતું. તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એના 3 છિદ્રો વગેરે જે છે. સ્થૂળ શરીરનું છિદ્ર હૃદય. હૃદયમાં જ આપણે ઇન્દ્રિયો, મન, વૃત્તિ વગેરે જે છે એને એકાગ્ર કરવાની છે. તો એકાગ્ર જે આ હૃદય છે એ સ્થૂળ શરીરનું છિદ્ર છે. હૃદયમાં જ સર્વ મનોવૃત્તિઓને એકાગ્ર કરીએ એ સૂક્ષ્મ શરીરનું છિદ્ર છે. જો આવી રીતે છે. અને પછી કારણ શરીરનું છિદ્ર શું? સમગ્ર વૃત્તિઓ વિલીન થઈ જાય એ કારણ શરીરનું છિદ્ર છે. તો આ 3 છિદ્રો જ્યારે એક લીટીમાં આવે, આવી રીતે 3 નગર એક લીટીમાં આવે એટલે શું? હૃદયમાં પહેલાં તો આપણે અત્યંત બહિર્મુખી પ્રવૃત્તિઓ કરતા હોઈએ એની જગ્યાએ આવી રીતે પદ્માસનમાં કે ગમે તેવી રીતે આસનમાં સ્થિર બેસીએ અને હૃદયમાં
આપણે જ્યારે પ્રાણાયામ કે સવારના જપ ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે કેવું આપણા મનને જમણા પગની હથેળીમાં જમણા પગમાંથી પસાર કરીએ, પછી ડાબા પગમાંથી પસાર કરીએ, કરોડરજ્જુમાંથી, હૃદયમાંથી, એમ આખા શરીરમાંથી આપણે પસાર કરીએ અને પછી આપણે હૃદયમાં લાવવાનું છે. ઘણીવાર ભ્રૂમધ્યમાં પણ આપણે આપણા મનને એકાગ્ર કરતા હોઈએ છીએ. તો એવી રીતે જ્યારે હૃદયમાં એકાગ્ર કરીએ એ સૂક્ષ્મ શરીરનું ચિત્ર, અને પછી સમગ્ર વૃત્તિઓને વિલીન જ્યારે કરી દઈએ એ કારણ શરીરનું ચિત્ર. માંડ આ છે ને ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવતા નથી. પુરાણોમાં આખ્યાયિકા એવી છે કે આ ત્રણેય નગર હતા એ ક્યારેય એક સીધી લીટીમાં આવે જ નહીં. એને ધ્યાન રાખવાનું કીધું હતું મયાસુરે કે તમે ભૂલે ચૂકે ક્યારેય એક સીધી લીટીમાં આવતા નહીં, તો જ તમારું ધ્વંસ થશે, ત્યાં સુધી ધ્વંસ નહીં થાય. તો આપણા કેસમાં શું થાય છે કે માંડ આપણે બહિર્મુખી પ્રવૃત્તિઓને છોડી શકીએ છીએ. એટલે માંડ હૃદયમાં પહોંચીએ ત્યાં જમણા પગે કે ડાબા પગે ક્યાંક ખાલી ચડે, અને એટલા માટે કોઈ એકાગ્રતા રહેતી નથી. માંડ એકાગ્રતા આવે હૃદય કમળમાં, આપણે પોતાના ચિત્તને એકાગ્ર કરીએ ને ત્યાં કોકની કોક ચિંતા વગેરે થઈ આવે. એટલે કેમે કરીને આપણા પ્રયત્નથી આ ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવતા નથી, ત્રણેય છિદ્રોનું ભેદન થતું નથી. આ પ્રમાણે આખી આખ્યાયિકાને આધ્યાત્મિક અર્થઘટન સાથે જ કીધેલી છે. એટલે પછી શું કરવાનું, કોઈનાથી આ ત્રણેય નગરો એટલે કે આવી રીતે છિદ્રો એક સીધી ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવતા નથી, કે હૃદય કમળમાં એકાગ્ર થતું નથી, વૃત્તિઓ લીન થતી નથી. એટલે બ્રહ્માજી એટલે ક્રિયાશક્તિનું અભિમાન, વિષ્ણુ ભગવાન એટલે જ્ઞાન શક્તિનું સત્વગુણી અભિમાન. એટલે પોતાની ગમે તેલી સાધનાથી અથવા તો પોતાને ગમે તેલા તપશ્ચર્યા વગેરેથી આ ત્રણેય નગરોનું ભેદન થતું નથી. એને માટે આ બધા જેટલા પણ દેવો છે એ બધા શંકર ભગવાન પાસે જાય છે કે ભગવાન તમે કંઈક કરો કે જેથી આ ત્રણેય નગરોને એક સીધી લીટીમાં આવે અને એક બાણથી તમે જ એને ત્રણેય નગરોનો વિધ્વંસ કરો. તો રથઃ ક્ષોણી એટલે કે પૃથ્વીરૂપી રથ લીધો ભગવાને. એટલે કે પૃથ્વીની જગ્યાએ શું સમજવાનું છે, આ શરીરરૂપી રથ છે. પૃથ્વી આપણો દેહ પાર્થિવ દેહ છે એટલે શરીરરૂપી રથ છે. સૂર્ય અને ચંદ્ર એના પૈડા છે. રથ ક્ષોણી યંતા શતદ્રુર્ય કેન્દ્રો રથાંગે ચંદ્રાર્કૌ એટલે રથના જે પૈડા છે સૂર્ય અને ચંદ્ર. તો સૂર્ય અને ચંદ્ર રથના બે પૈડા છે, એટલે બે પૈડાથી આપણે ગમે ત્યાં જઈ શકીએ. તો સૂર્ય અને ચંદ્ર એટલે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, ઈડા પિંગલા વગેરે જે છે એ બંનેનું અહીંયા પ્રાણાયામથી આવી રીતે ઠીક શોધન કરવાનું છે. સૂર્ય અને ચંદ્ર નાડી જે છે એનાથી આ પ્રાણાયામ દ્વારા હૃદયમાં એકાગ્ર કરવાની છે વૃત્તિઓને. શરીરરૂપી રથ છે, સૂર્યચંદ્ર પૈડા છે એટલે આ નાડી વડે એકાગ્ર થવાનું. પછી બ્રહ્માજી સારથી છે, શતધ્રુતિ અગેન્દ્રો યંતા જે છે એટલે સારથી છે બ્રહ્માજી. તો બ્રહ્માજી કોણ છે આપણા શરીરમાં અત્યારે? વેદાંત જ્ઞાનથી જેણે 6ઠ્ઠા અને 7મા અધ્યાયનું શ્રવણ કરેલું છે એવી સુસંસ્કૃત બુદ્ધિ બ્રહ્મા છે. તો દહરાકાશમાં જે વેદન પરમાત્માની પ્રાપ્તિ કે જે ઓલું શંકર ભગવાને તીર મારીને ત્રણેય શરીરોનું ત્રણેય નગરોનો વિધ્વંસ કર્યો, એવી રીતે અહીંયા સમજવાનું છે રૂપક દ્વારા. તો બ્રહ્માજી સારથી છે એટલે વેદાંત 6ઠ્ઠા 7મા વગેરે જે વેદાંત જ્ઞાનથી સુસંસ્કૃત થયેલી બુદ્ધિ આ બ્રહ્માજી છે. પછી વિષ્ણુ ભગવાન બાણ છે. વિષ્ણુ ભગવાન શું છે? સત્વગુણથી એકાગ્ર થયેલી વૃત્તિ. દહરાકાશમાં એટલે ત્રણ જે નગરના છિદ્રો હતા, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરના છિદ્રો, એટલે ત્રણેય જે નગરો હતા એના છિદ્રોમાંથી પસાર કોણ થઈ શકે? તીર. એટલે તીર કેવું છે? અત્યંત એકાગ્ર અને સૂક્ષ્મ હોવું જોઈએ કે જે છિદ્રમાંથી પસાર થાય. તો આ શરીરનું છિદ્ર એવું હૃદયનું છિદ્ર એવું દહરાકાશ, અને એની અંદર હાર્દાકાશમાં છેક જવાનું છે. એટલે સત્વગુણથી એકાગ્ર થયેલી સ્થિર એવી વૃત્તિ કે જે દહરાકાશના છિદ્રમાં જઈ શકે, એનું ભેદન કરી શકે. એટલે વિષ્ણુ ભગવાન સત્વગુણી વૃત્તિ, એકાગ્ર થયેલી વૃત્તિ વિષ્ણુ ભગવાન. પછી સુમેરુ. મેરુ પર્વત એ ધનુષ્ય હતો. રથ ક્ષોણિયંતા જે શ્લોક છે એમાં એટલે સુમેરુ પર્વત જે છે એટલે આપણો જે આ મેરુદંડ છે આખો, એ મેરુદંડમાં બધા ચક્રો રહેલા છે. તો એ સુમેરુ પર્વત એનું ધનુષ્ય છે. મેરુદંડ જે છે એ જ આપણા માટે સુમેરુ પર્વત છે એટલે કે ધનુષ્ય છે. અને પછી આટલી બધી તૈયારીઓ થઈ ગઈ
ભગવાન શંકર ભગવાન રથ પર બેઠા આરૂઢ થયા અને પછી જોયું એમણે કે આ ત્રણેય નગરો તો મારી સામે આવતા જ નથી. ત્રણેય નગરને મયાસુરે એવું કહી દીધું હતું કે તમે ભૂલે ચૂકે પણ એક સીધી લીટીમાં આવતા નહીં, તો પછી તમારો નાશ થઈ જશે. અને એટલા માટે શંકર ભગવાન આટલી બધી તૈયારીઓ કરીને જ્યારે રથ ઉપર આરૂઢ થયા ત્યારે એમણે જોયું કે મારી સામે તો આ ત્રણેય નગરો આવતા જ નથી. એટલે એ હસ્યા અને હસ્યા એમના હાસ્યથી. એટલે હસ્યા કેમ કે જેનું મારે ભેદન કરવાનું છે એ તો મારી સામે છે નહીં. અહીંયા શંકર ભગવાન સાક્ષી છે. જો અહીંયા જો આખું આપણે આધ્યાત્મિક એનું રૂપક સમજી રહ્યા છીએ. શંકર ભગવાન સાક્ષી સ્થાને છે. જ્યારે સાક્ષી રથ ઉપર આરૂઢ થાય છે, પિક્ચરમાં આવે છે, જેમ કે કહેવાય ને સાક્ષી જ્યારે આવે ત્યારે સાક્ષીની જ્યારે વિચારણા કરતા હોઈએ આપણે પણ, હું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી જુદો એવો ચૈતન્ય માત્ર છું, હું એક ચૈતન્ય સ્વરૂપ છું અને મારી સાક્ષી રૂપ સન્નિધિમાં સર્વ કંઈ થઈ રહ્યું છે વગેરે વેદાંત વિચારણાથી આપણે જ્યારે વિચાર કરતા હોઈએ ને ત્યારે કોઈ દિવસ આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર જેના લીધે છે ને એ અવિદ્યા સામે આવતી જ નથી. સાક્ષીની વિચારણા જ્યારે થતી હોય ને ત્યારે અવિદ્યા સામે આવે નહીં. અને એટલા માટે સાક્ષી રૂપ આ શંકર ભગવાન હસે છે કે મારે જેનું વેદન કરવાનું છે અવિદ્યા તો સામે આવતી જ નથી. એટલે હસ્યા છે ને એ એમના હાસ્યથી, એ તરંગોથી સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય નગર, તે ત્રણેય શરીરો એક સીધી લીટીમાં આવી જાય છે. શંકર ભગવાન હસે છે ને એનાથી. એટલે એ હાસ્ય, એ સાક્ષીનું હાસ્ય જે છે, શંકર ભગવાનનું હાસ્ય એ સૂર્ય જેવું છે કે જે કમળને, હૃદય કમળને ખીલે છે. એટલે કે સાક્ષીની વિચારણાથી, સાક્ષી આપણે જે વેદાંતમાં અધ્યયન કરેલું છે ગ્રંથોનું, સાક્ષીની જે વિચારણા છે સાક્ષી સ્વરૂપની, એની વિચારણાથી આ હૃદય કમળ ખીલે છે અને ત્રણેય નગર એક સીધી લીટીમાં આવે છે. અને જ્યારે ત્રણેય નગર એક સીધી લીટીમાં આવી જાય છે ત્યારે શંકર ભગવાન એક બાણથી એમનું છેદન કરે છે. તો છેદન કોનું કરવાનું છે? ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવે તો ત્રણેય નગરમાં એક છિદ્ર રહેલું છે. એટલે છિદ્ર શું છે? ખાલી જગ્યા. છિદ્રમાં શું હોય? આકાશ હોય. એટલે શંકર ભગવાન જ્યારે ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવે છે ત્યારે અટ્ટહાસ્ય કરે છે. એટલે અટ્ટહાસ્ય કરે છે એટલે શું? આટલું બધું તમે મને શું આપણે બધો આડંબર રચ્યો, જાણે સુઈ મોટી ઘટના, સુઈ મોટું પરાક્રમ કરવાનું છે અને મારે છેદન ભેદન કોનું કરવાનું છે? આકાશનું કરવાનું છે. આપણે તીર ચલાવવું હોય, કોઈનું ભેદન કરવું હોય તો કોઈ વસ્તુ તો હોવી જોઈએ ને. સામે કોઈ વસ્તુ હોય એને આપણે તીર મારવાનું છે. અહીંયા તો આકાશનું જ વેધન કરવાનું. શંકર ભગવાન અટ્ટહાસ્ય કરે છે. એટલે વળી મારે આ બધો ત્રણેય છિદ્રોમાં રહેલા નગરો એક સીધી લીટીમાં આવ્યા એટલે છિદ્ર સીધું થયું, આર પાર દેખાયું અને એટલે કે મારે અટ્ટહાસ્ય કર્યું. એટલે મારે વેધન કોનું? આકાશનું. એટલે કંઈ છે નહીં, જે નથી એનું મારે વેધન કરવાનું આવ્યું ને. જો આકાશ એટલે શું? કશું જ ના હોય, ખાલી જગ્યા. એટલે ખાલી એમને અંધારામાં તીર મારવાનું એમ. એટલે કે જે ભેદન કરવા યોગ્ય વસ્તુ તો કંઈ છે જ નહીં. એટલે યદ અસત, એટલે શું છે? અસત ભાસમાનમ તન મિથ્યા. જે હકીકતમાં છે જ નહીં એવી અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. અજ્ઞાન નિવૃત્તિ હાસ્યાસ્પદ ઘટના છે. અજ્ઞાન નિવૃત્તિ શંકર ભગવાન જેમ સાક્ષી જે છે, સાક્ષીની વિચારણાથી અજ્ઞાન નિવૃત્તિ હાસ્યાસ્પદ ઘટના છે ને એ ખબર પડી જાય. અજ્ઞાન નિવૃત્તિ હાસ્યાસ્પદ ઘટના છે, જે છે જ નહીં ને એની નિવૃત્તિ છે. એટલે ભગવાન હસ્યા કેમ? આ આકાશ જ છે કે છિદ્ર છે, છિદ્રનું કંઈ વેધન કરવાનું હોય એમ બધું કલ્પિત જ છે અને એ માટે શંકર ભગવાન હસ્યા. એટલે સંસારને હાસ્યાસ્પદ માનીશું તો આ ત્રણેય નગર જે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાં રહેલી સત્ય બુદ્ધિ, મત, અહમ બુદ્ધિ છે ને એ દૂર થઈ જશે. સંસારને હાસ્યાસ્પદ માનીશું તો એ દૂર થઈ જશે. સંસારને સત્ય માનીશું તો પછી એ સુખી દુઃખી વગેરે જે છે બોજ રૂપ જ લાગશે. હંમેશા સંસારનો બોજ આપણા ઉપર હોય ને એવું લાગે. પરંતુ આ શંકર ભગવાન સાક્ષીની વિચારણાથી અજ્ઞાન નિવૃત્તિ જે છે એ હકીકતમાં એ શંકર ભગવાનનું હાસ્ય છે, એનાથી દહરાકાશનું વેધન થાય છે. એ બધી થોડીક હજી એટલે સુંદર રૂપક આપ્યું છે આ મહેશાનંદ ગિરીજીએ આપેલું છે રૂપક. અને
એમાં દહરાકાશમાં જેનું અન્વેષણ કરવાનું છે એનું, એટલે અહીંયા જે બીજો મંત્ર છે તમ ચેત બ્રુયુ, એટલે શિષ્યો એવું પૂછે કે અહીંયા અન્વેષણ કોનું કરવાનું છે. શંકર ભગવાને કીધું અહીંયા વેધન મારે કોનું કરવાનું છે. તો એવી રીતે અત્યંત નાનું એવું શરીર છે, એમાંય પાછું નાનું એવું હૃદય પુંડરીક છે, સાવ નાનું હૃદય 2 ઇંચનું, અને એની અંદર અત્યલ્પ આકાશ છે, અને એમાં વળી અમારે શોધવાનું છે શું? મહાન બધા સંસારને 12 મોટી સિદ્ધિઓને પ્રાપ્ત ના કરીએ, અત્યંત અલ્પ અત્યંત સૂક્ષ્મ એવા તત્વને જાણીને શું કરવાનું છે? તો એનો જવાબ પછી ત્રીજા મંત્રમાં આપે છે આચાર્ય. જે કંઈ પણ અનુભવાય છે, જે કંઈ પણ બહાર ભૂતાકાશમાં છે, એ બધું અહીંયા હૃદયાકાશમાં અંદર છે. જે કંઈ પણ હજી સુધી નથી અનુભવાયું એ પણ બધું અંદર જ છે. એટલે હૃદયાકાશમાં શું છે? અનંતતા છે અને આનંદ છે. આપણને કોઈ દિવસ અપરિચ્છિન્ન જે અનંતતાનો અનુભવ થયો નથી, એટલે એ પણ આપણા હૃદયાકાશમાં જ છે, અને આનંદનો પણ હૃદયાકાશમાં જ અનુભવ થાય છે. બાહ્ય જગતમાં જે કંઈ પણ પરિસ્થિતિ છે, આપણને સુખ વગેરે અનુભવાય છે, એ બધું દેશ કાળ વસ્તુ માત્રા એ બધામાં પરિચ્છિન્ન જ છે. પરંતુ હૃદયાકાશમાં અનંત અને આનંદ આ બંને વસ્તુઓ અનુભવાય છે. એટલે હૃદયમાં જે જન્મે ને એને આનંદ કીધો છે. જો વિષયને હંમેશા વિષયાનંદ એવું કોક વાર વપરાય છે, પણ જનરલી વિષય સુખ એવો શબ્દ વપરાય છે. સુખ અને આનંદ વચ્ચેનો જે ફરક છે, જે બાહ્ય નિમિત્તોને લીધે આપણને અનુભવાય એને સુખ કીધું છે, અને જે હૃદયમાં જે આપણી મનોવૃત્તિઓ અંતર્મુખ બને અને એકાગ્ર બને ત્યારે હૃદયમાં જે અનુભવાય ને એને આનંદ કીધો છે. આનંદ હંમેશા અનંત હોય, અપરિચ્છિન્ન હોય. વૃત્તિ આપણે હંમેશા કહીએ છીએ કે ઈચ્છા પૂર્તિથી જે મળે છે ને એ તો શું છે? ક્ષણભંગુર છે, અનેક મર્યાદાવાળું છે, પરતંત્રતા છે એમાં, એટલે એને સુખ કીધું છે. સુખ અને આનંદ વચ્ચે શું તફાવત છે? આનંદ એ ભાવરૂપ પ્રત્યય છે. ભાવરૂપ એટલે વૃત્તિઓ જ્યારે એકાગ્ર થાય હૃદયમાં, અંતર્મુખ જ્યારે બનીએ, 1 સેકન્ડ માટે પણ જ્યારે અંતર્મુખ બનીએ ને ત્યારે હૃદયમાં આનંદનો આવિર્ભાવ થતો હોય છે. અને સુખ કોને કીધું છે? એ અભાવરૂપ પ્રત્યય છે. અભાવરૂપ પ્રત્યય એટલે શું? દુઃખની નિવૃત્તિ, અધૂરપની, ઉણપની એની નિવૃત્તિને સુખ કીધું છે. એટલે સુખ કોઈ ભાવરૂપ પ્રત્યય નથી. સુખ એ અભાવરૂપ પ્રત્યય છે. દુઃખની નિવૃત્તિને સુખ કીધું છે. દુઃખની નિવૃત્તિને કે દુઃખના અભાવને, અધૂરપ, ઉણપ, જે પરતંત્રતા એનો અભાવ છે એને સુખ કીધું છે. એટલે જે પ્રતિક્ષણ જે આપણને, જેમ કે લાડુ હોય મારી પાસે, અત્યારે હું લાડુ ખાતો હોઉં તો એ કેવો છે? 1 બટકું ખાધું, બીજો બટકો ખાધો, એમ કરીને પ્રત્યેક ક્ષણે ઘટવાનો છે. એટલે જે પ્રાપ્ત હોય ત્યારે પ્રત્યેક ક્ષણે ઘટે ને એને સુખ કહેવાય, અને પ્રત્યેક ક્ષણે જે વધે એને આનંદ કહેવાય. એટલે સુખ અને આનંદ આવી છે. જે ક્યારેક ઘટે નહીં ને એને આનંદ કહેવાય. અને સુખ એ તો અભાવરૂપ પ્રત્યય છે, દુઃખની નિવૃત્તિ રૂપ પ્રત્યય છે, એ ક્યારેય આવી રીતે વધે નહીં. એટલે આપણા હૃદયાકાશમાં આવી રીતે અનંત અને આનંદ સ્વરૂપ બ્રહ્મ એની ઉપલબ્ધિ છે, અને એ માત્ર ને માત્ર અંતર્મુખતાથી જ જન્મે છે. એટલે વૃત્તિઓને આપણા, એટલે સમગ્ર ભૂતાકાશમાં જે કંઈ રહેલી છે વસ્તુઓ એને આપણે ચિત્તાકાશ એટલે હૃદયાકાશમાં જ જોવાની છે. એ કઈ રીતે જોવાની છે એની બધી આ જે ત્રીજા મંત્રમાં સુંદર બધી વ્યાખ્યા કરેલી છે. તો બહાર જે કંઈ પણ જણાય છે હકીકતમાં આપણા હૃદયમાં જ છે. થોડી ઘણી વેદાંતની વિચારણા, દૃષ્ટિ સૃષ્ટિવાદથી પણ આપણે એ વસ્તુને સમજી શકીએ છીએ. આની તો પોતાની જ એક પદ્ધતિ છે દહર વિદ્યાની. બહાર જે કોઈ પણ વસ્તુઓ છે હકીકતમાં બહાર નથી, પરંતુ અંદર જ રહેલી છે. અંદર રહેલી જ આપણને બહાર જણાય છે. એટલે જેમ જેમ આપણે આ વસ્તુને સમજતા જઈશું કે બહાર રહેલી વસ્તુઓનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અંદર રહેલી હૃદયાકાશમાં અંદર રહેલી વસ્તુઓ જ આપણને બહાર જણાય છે, એવું જો સમજી જઈશું તેમ તેમ બાહ્ય વિષયક તૃષ્ણા નિવૃત્ત થશે.
અને એ તૃષ્ણા નિવૃત્ત થશે, બાહ્ય જગતનો મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થતો જશે, એમ હૃદયમાં ધ્યાન કેન્દ્રિત થતું જશે, પ્રત્યેગાત્મામાં ધ્યાન કેન્દ્રિત થતું જશે. આ પ્રમાણેની વિચારણા છે. બહાર રહેલી વસ્તુઓ હકીકતમાં ભૂતાકાશમાં નથી પરંતુ હૃદયાકાશમાં જ છે એવું સાબિત કરે છે દહર વિદ્યા, જેથી આ બાહ્ય જગતનો મિથ્યાત્વ નિશ્ચય દ્રઢ થાય છે. અને એ રીતે પછી બધી જ વસ્તુઓ જો મને હૃદયાકાશમાં પ્રાપ્ત જ હોય એટલે મારે ક્યાંય આનંદ માટે બહાર જવાની જરૂર નથી. એટલે અનંત આનંદ પણ મને હૃદયાકાશમાં જ પ્રાપ્ત છે. એટલે આ પ્રમાણે અપરિચ્છિન્નતા અને આનંદ આ બંને એટલે અનંતતા અને આનંદપણું આ બંને મને હૃદયાકાશમાં જ પ્રાપ્ત છે. આ પ્રમાણે દહર વિદ્યાનું ઉપાસક જે છે એ બાહ્ય પરતંત્રતાથી મુક્ત થઈ જાય છે. એટલે પોતાને એક દેહ માનીને બાહ્ય જગતની વસ્તુઓને પ્રાપ્ત કરીને સુખી બનવાનો જે પ્રયત્ન છે એ છૂટી જાય છે આપણો. એટલે ક્યાં સુધી આપણે પોતાને એક દેહ માનીને સુખી થવાનો પ્રયત્ન કરતા રહીશું. એટલે એ બધું છૂટી જાય છે. દહર વિદ્યાની પોતાની એક આખી આવી વિચારણા છે કે ભૂતાકાશમાં રહેલી વસ્તુઓનો મિથ્યાત્વ નિશ્ચય સરળતાથી આપણને કરાવી આપે છે. તો એ કઈ રીતે છે એ ત્રીજા મંત્રમાં છે, આપણે આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઋષિભાઈ, હા બોલ. એક પ્રશ્ન છે. હા બોલ. આપણે જયારે ફરજ બજાવતા હોઈએ અને લાંબી ફરજ હોય આપણી, છતાંય આપણે કોઈ પાસે આશા અપેક્ષા રાખ્યા વગર આપણે ફરજ જયારે બજાવતા હોય ત્યારે જે આનંદ ખાલી આનંદ જ આવે છે, કોઈ પાણે આશા કોઈ રાખતા નથી, છતાંય જયારે કર્મનો આનંદ બહુ જ આવે છે ત્યારે એ આનંદ કયો કહેવાય? સાત્વિક આનંદ. કશું લેવાને સ્વાર્થ અને અભિમાન ના હોય ને, જ્યારે આપણામાં સ્વાર્થ અને અભિમાન જ હોય ત્યારે એ આપણો સ્વાભાવિક જે આનંદ છે એને આપણે રાજસિક ને તામસિક બનાવી દેતા હોઈએ છીએ. આનંદ આપણો સ્વાભાવિક જ છે અને એ સ્વાર્થ અને અભિમાન ના હોય ને ત્યારે પ્રગટ થાય છે અંદરનો. એટલા માટે એ સાત્વિક આનંદ જ છે. આપણને કંઈ મેળવવા, સ્વામીજી હંમેશા માગણી કે માગણથી આપણે છૂટવાનું છે એવું કહેતા હોય છે. એટલે સ્વાર્થ અભિમાન જ આ માગણ વૃત્તિઓ છે. મને યશ મળવો જોઈએ અને એ અભિમાન વૃત્તિ છે. મને કંઈક લાભ મળવો જોઈએ, આ સ્વાર્થ વૃત્તિ છે. એવી કંઈ ના હોય વૃત્તિ ત્યારે સાત્વિક અને સ્વભાવ આપણો જે સ્વાભાવિક આનંદ છે એ જ હોય છે, એનો આવિર્ભાવ હોય છે. અને એ અત્યંત આવી રીતે આવી પ્રેરણા પણ આપણને ઈશ્વર જ આપે, માટે ઈશ્વર એવી રીતે સંકળાયેલો હોય હૃદયમાં.